તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? અને આજ ભોળાદમાં છે આપણો ચોથો દિવસ અને અત્યારે જઈએ છીએ આપણે મંદિર તરફ. બસ અમારા આવો નવો સાથને સપોર્ટ આપતા રહીજો અને વિડીયો જોતા રહીજો. અત્યારે તમને લઈ જાઉં છું મંદિર તરફ અને આજ છે દાદાનો પાઠ ઉત્સવ 23/4/2024નો પાઠ ઉત્સવ છે. તો અત્યારે જઈએ આપણે મંદિર તરફ. બના રહેજો આપણા બ્લોગમાં એન્ડ લગી. પાઠ જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે લઈ લીધી છે આપણે ગરમ ગરમ ચા. સવાર છે એટલે આમ સાઈડમાં જવાનું. પાઠ ઉત્સવની ફૂલ તૈયારી ચાલી રહી છે ને આજ છે દાદાનો પાઠ ઉત્સવ અને માણસો બહુ ઝાઝા આવવાના છે. પાણીની બધી સુવિધા અત્યારે ચાલુ છે અને બહુ એટલે બહુ જ ભક્તો આવવાના છે અહીંયા દાદાના ધામમાં દર્શન કરવા માટે અને પાઠ ઉત્સવ મનાવવા માટે. તો આપણે અત્યારે આવી ગયા છીએ જ્યાં રાતે પ્રોગ્રામ છે અને લાઇટ શો પણ થવાનો છે અને ડાયરો પણ છે જબરદસ્ત. તો અહીંયા રાતે જબરદસ્ત પ્રોગ્રામ રહેવાનો છે. કીર્તિદાન ગઢવી, પછી હકાબા આવવાના છે, ગોવિંદબા ગઢવી આવવાના છે. તો બસ સાંજ લગી આપણો વિડીયો જોઈજો અને એન્ડ લગી જોઈજો. ફૂલ મોજ કરાવી દઈ તમને. તો ફાઇનલી આપણા સબસ્ક્રાઈબર જોવા મળી ગયા છે અને આપણને સાઈન મળવા આવ્યા છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈક કર્યું હતું એટલે એમને ખબર પડી ગઈ અહીંયા બેઠા છે. જો આવડા બધા આપણા છે સબસ્ક્રાઈબર. વિડીયો જોવો ને અમારા, તો આ બધા આપણા વિડીયો જોવે છે. બસ આવો નવો સપોર્ટ દેતા રહીજો અમને, જેથી કરીને અમે થોડા ઘણા આગળ આવી. તો ફાઇનલી અત્યારે જઈશું આપણે પ્રસાદ લેવા. બપોરના વાગી રહ્યા છે 12 અને બોટાદથી આપણા ભાઈબંધ પણ આવી ગયા છે. વિપુલભાઈ છે ને આ એમના કાકા અને આ તરુણ. તો અત્યારે જઈએ આપણે પ્રસાદી લેવા. તો ચા માટે બહુ ઝાઝુ દૂધ આવી ગયું છે અને ચા આખી રાત પાવાની જ છે બધાને અને ઘાટી રબડા જેવી ચા.
તો ફાઇનલી થઈ ગયો છે હવન પૂરો અને હવે આપણે ઘડીક આરામ કરીને પછી લઈશું પ્રસાદી અને પછી આપણે સાંજનો છે આયોજન બહુ જબરું અને બસ આમનો વિડીયો જોતા રહીજો આપણા. હજારો લાખો ભક્તોની પરંપરામાં આજ દિન સુધી પરમાત્માએ કામ કર્યા છે. જીતુભાઈ, ભગતા દુઃખ પ્રભુ બંજે એસી બાતા અનેક, પણ આ તો દાસ બંજે દુઃખ દેવરો વો તો અંજની જાયો એક. અંજનીનો જાયો રે 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 રે. ડુગડી રે ડુગડી. અમારી ડુગડી દશા રે હતી, અમારી ડુગડી દશા રે હતી, મારું કોઈ નતું ત્યારે મારી મોગલ હતી માં. એ કોઈ નતું ત્યારે મારી મોગલ ભાઈ સુરાપુરા દાદા દાદા. બાપુના શિરે એમને નિમિત્ત બનાવ્યા છે. દાનભા બાપુની પેઢીઓની પરંપરા છે સાહેબ. હા, અને આયા માણસો લીલા લહેર કરતા રોતા રોતા આવે ને હસતા હસતા જાય છે એવી આ દિવ્ય ને પવિત્ર જગ્યામાં હું તમે બેઠા છીએ ત્યારે એ દાદા તારા રાજ મારે અમને લીલા લહેર છે. દાદા તારા રાજ મારે હવે લીલા લહેર છે. એ ઘોડા દ્વારા દાદા તારી મીઠી મીઠી મેલ છે. એ ઘોડા દ્વારા દાદા લીલા લીલા લહેર.
મિત્રો કેવો લાગ્યો ભોળાદનો પાટ ઉત્સવ તો જરા કોમેન્ટમાં કહી દેજો અને નવા હોય યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે જઈએ છીએ અત્યારે ઘરે અને કાલ પણ એક મિની બ્લોગ ઉતારીશ અને એ આવશે આપણા ઇન્સ્ટાગ્રામમાં જોવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણા આવા વિડીયો આવતા રહે તો સૌથી પહેલાં તમને